જોવા વાળા જોતા રહ્યા બળવા વાળા બળતા રે વાહરે મારી માતા તે તો આ ફૂલે અજાડા હે જોવા વાળા જોતા રહ્યા બળવા વાળા બળતા રહ્યા જોવા વાળા જોતા રહ્યા બળવા વાળા બળતા રે વાહરે મારી માતા તે તો આ ફૂલે અજાડા માળો તોલા ધુમા જેવા મળજો બાબરે કોણિયા રુદરે આંગણીએ મારના ઝુલાવે ઓ આંગણીએ મારના ઝુલાવે ઓ દીવા જય કસરાળી મોગલ જય કસરાળી મોગલ મચ્છરાડી મારી માવડી ये देश हवीर जवानों का अलबेलों का मस्तानों का इस देश का यारो क्या कहना ये देश दुनिया का कहना
સેવા માટે થઈને આ બધી મહેનત થતી હતી સાહેબ. જે કાંઈ યુવાનોએ મહેનત કરી છે સાહેબ, આજ જેણે જેણે જેટલું આ કાર્યની અંદર આપ્યું છે, આગળનો દોર સંતવાણીનો છે, પણ જેણે જેણે આ કાર્યની અંદર આપ્યું છે એ દરેક અનુદાન માધવ જીવદિયા ધૂન મંડળની અંદરમાંથી કાંઈક પક્ષીની ચણ માટે, કાંઈક ગાયની સેવા માટે, અમુક ટકા ભાગ એમાં જવાનો છે ને અમુક ટકા અમારે કિશોરભાઈનો બેયનો સંકલ્પ છે એટલે એ વાત ઉપર પણ જવાનું છે થોડું થોડું. એમાં પક્ષીની સેવા જ છે સાહેબ. એટલે પૂજ્ય બાનું નામ કઈ રીતે આ જગતની નામ રહેગા ઠકરા નાણા નહીં રહન, કીર્તિ હુંડા કોટડા પછી પાડ્યા નહીં પડન. સાહેબ આ દુનિયાની અંદર હું તમે આવ્યા છીએ ને, આપણું નામ ઈ અમર રહેવાનું છે. દુનિયામાંથી આ પંચ તત્વનો દેહનો આ ખોળિયું ક્યારે વયું જાય ને, આ ખોળિયું ક્યારે પડી જાય એનું કોઈ નક્કી નથી સાહેબ. કદાચ આજ અહીંયા ગાવા વાળા બેઠા છે, વગાડવા વાળા છે, સામે સાંભળવા વાળા છે, કોના માટે કાલે સવારનો સૂરજ ન પણ ઉગે કોનું નક્કી છે સાહેબ. ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું. એટલે સાહેબ કોઈ નક્કી નથી, પણ નક્કી ઈ ચોક્કસ છે કે જે કાંઈ હું તમે આજે કાર્ય કરશું ને, મને તમને સમય મળે ને હું તમે જે કાંઈ કાર્ય કરી લઈએ ને ઈ અમર રહેવાના છે. કામ અમર રહેવાનું છે, નામ અમર રહેવાનું છે સાહેબ. આ દુનિયાની અંદરથી જે કરીને જાવ એ અમર રહેવાનું છે. અને આજ આ માડી કેટલી ભાગશાળી હશે હું તો ઈ ગણું છું સાહેબ. એના પરિવારે એના શ્રવણ જેવા બે દીકરા હોય, ખરેખર ખૂબ સુંદર મજાનું કાર્ય પૂજ્ય લાભુબાના નામથી કર્યું છે. આજે એમને રાજી કરવા માટે થઈને કર્યું છે. અને ભાઈ અમારે હમણાં અહીંયા મા વિશેના ગીત ગાતા હતા ને ત્યારે મને યાદ આવ્યું સાહેબ કે કદાચ તમે ડુંગરાવાળીને પૂજવા માટે જાઓ, તમારી જગદંબાને માતાજીને પૂજવા માટે જાઓ, કાંઈક હારી ચૂંદડી લઈ જાઓ, હારા નિવેદ લઈ જાઓ, હારું ખવડાવવા માટે લઈ જાઓ, ધરવા માટે લઈ જાઓ. ડુંગરાવાળી પેલા અંદરથી ખમકારા ક્યારે દે સાહેબ? ઈ એમ કહેતી હોય કે પેલા તારા ઘરની કુળદેવી છે ને, તારા ઘરની માં છે ને, તારી જગદંબા છે ને, એને પેલા રાજી કરીને પછી મારા સુધી આવજે, પછી હું રાજી જ છું, એમાં બીજી વાત જ ન હોય. ડુંગરાવાળી ત્યારે જ રાજી થાય જ્યારે ઉમરાવાળી રાજી હોય ને. આજ આ ઉમરાવાળી એટલી રાજી છે, ઈ ખમકારા કરે, ઈ હોકારા દે, ઈ આશીર્વાદ વરસાવે છે કે નહીં મારા પરિવારે આ દુનિયાની અંદર મારા નામને અમર રાખ્યું છે. પ્રજા કજાને લક્ષ્મી, અહીંયા ધરા પણ બદલે ધણી સાહેબ. આજ કદાચ ભાજપ હોય કાલ કોંગ્રેસે આવે ને કદાચ આપઈ આવી જાય. પ્રજાનું નક્કી ન હોય, પ્રજા ક્યારે બદલાવી નાખે, ક્યારે રાજ કોના બદલી જાય કોને ખબર છે સાહેબ. કજા કેતા ઝઘડો, બે જણા બાંધતા હોય, ત્રીજો જણો વચમાં પડે. આ તો સુરતના દાખલા છે એટલા માટે કહું, બે જણા બાંધતા હોય ને ત્રીજો પડે ને એમાં બે તો છૂટા થઈ જાય, ઓલા ત્રીજાનો વારો પડી જાય. એ સમય છે સાહેબ. પ્રજા કજાને લક્ષ્મી સાહેબ. ધન મને ને તમને મળ્યું હોય, આજે ધન મારી પાસે છે, કાલ તમારી પાસે હોય. આમાં ધન કોઈનું અમર નથી, કોઈની પાસે રહેવાનું નથી. પ્રજા કજાને લક્ષ્મી, અહીંયા ધરા પણ બદલે ધણી. અહીંયા આ ધરતી છે ને એ કોઈની નથી. કેટલાય રાજાઓ આ ધરતી ઉપર આવી રાજ કરીને મારું 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 કરતા વયા ગયા છે. આ ધરતી અમર નથી, આ ધરતી કોઈની છે જ નહીં, કોઈની થઈ નથી. હું તમે આ 7-12 નામ નોંધાવવા માટે બહુ દોડતા હોય, પણ એ ક્યાં સુધી સાહેબ? જ્યાં સુધી આ ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી. પછી બધું વયું જવાનું છે. આ દુનિયામાંથી હું તમે વયા જાય ને એટલે પાછળ બધું શૂન્ય છે સાહેબ. મેન તમે જેટલું માણી લીધું ને એ જિંદગી છે. कोई आए कोई जाए ये तमाशा क्या है, जगत में कुछ समझ में कुछ नहीं आता, ये दुनिया क्या है, आने वाले चले जाते हैं वापिस, जाने वाले नहीं. એમને અભિવાદિત કરી, એમને સન્માનિત કરી, આવકારીય પરિવાર આપનું હૃદયના ભાવથી સ્વાગત કરે છે. હું સાહેબને વિનંતી કરીશ, અમારે કિશોરભાઈ કાનપડિયા સાહેબ અત્રે મંચની મધ્ય પધારશો. એમનું અહીંયા પરિવાર વતી સન્માન કરવું છે. જ્યારે એવા જ પ્રજા માટે જે સેવા કરે છે એવું વેલેન્જા, સુરત વેલેન્જા વિસ્તારનું ખૂબ સારું એવું સેવા બાબતે નામ, રાજકીય ક્ષેત્રમાં ખૂબ સારું એવું નામ અમારે ભાઈ જગદીશભાઈ બાબરિયા, એમને પણ એકવાર જોરદાર. એવા જ અમરેલી તાલુકા પંચાયતના સદસ્ય શ્રી કેશુભાઈ ગાંગાણી સાહેબ પધાર્યા છે. એમને વિનંતી કરું કે અત્રે મંચની મધ્ય પધારે. એમના સન્માન માટે હું વિનંતી કરીશ કે ખાલી સમાજ સેવા, રાષ્ટ્ર સેવા પણ સાહેબ આની બેઠા છીએ સાહેબ, જ્યારે સેવા થઈ શકે કિશોરભાઈ. બીજું તમારે તમારો વ્યવહાર સાચવવો પડે. ટાણે ઉભા ન રહો તો કુટુંબ વાતું કરે, ગામ વાતું કરે કે સેવાનો દીકરો થઈ ગયો છે, અહીંયા ટાણે આવવાની ખબર નથી પડતી. ત્યાં કોણ ઊભું રહે? તારા આંગણે કોણ આવીને ઊભું રહે? આ મેણા સાંભળવા પડે સાહેબ. ત્યારે સેવા થાય. તમારો પરિવાર સેવા કરે છે ને એટલા માટે કહું. ત્રીજું
તમારો કામ ધંધો હાચવવો પડે, નકર પછી પાછા છોકરાને ખાવાના નો વધે ને સાહેબ. ધંધો હાચવો ને પછી સેવા થાય. એક તમારો વ્યવહાર, એક તમારો પરિવાર, એક તમારો ધંધો હાચવો ને પછી સમય મળે ને તો સેવા કરી શકાય ને. ઈ સમય કાઢીના દરેક યુવાનો, અમારે જગદીશભાઈ થી લઈને મારે કિશોરભાઈ, ભૂપતભાઈ સુધીના, મૌલિકભાઈ સુધીના દરેક યુવાનો સેવા કરે છે. એકવાર તાળીઓના નાથી એમને વધાવો સાહેબ. તમારી તાળી છે ને એ એના માટે પ્રોત્સાહન છે. હું તો કિશોરભાઈ, મારો આ નિયમ ઈ પાકો છે કે હું જે પરિવારમાં સાહેબ જાઉં, કોઈ પણ પરિવાર હોય, પરિવારનો એક સભ્ય કદાચ સેવા કરતો હોય ને, હું એ આંગણે કહું સાહેબ. શું કામ કહું? કારણ કે અમે પોતે સેવા કરીએ છીએ, ભાઈને ખ્યાલ છે. તમારા કુટુંબની અંદર કોક કપાતર પાકે, કોક ગામના બૂચ મારતો હોય, કોક બાજતો હોય, કોક લડતો હોય, કોક મોટો ગુંડો થાય, તમને હામો મળે, તમે તમારા પરિવારના વડીલ હો અને એને તમે કઈ એકતા હો કે ફલાણા ભાઈ તું આ ખોટું કરશો, તારે આ નો કરાય, તારે આ નો કરવું જોઈએ. જો ઈ તેવડ તમારામાં તાકાત હોય ને તો તમારા કુટુંબની અંદર કોક સારું કામ કરતો હોય ને એના વાહામાં એકવાર હાથ ફેરવજો સાહેબ. એને છે ને એ હોંસલો મળશે. એને એમ થાય કે નહીં, મારો પરિવાર મારી હારે છે, એને હાચાને હાચો કેવો જ પડે એને કેજો સાહેબ. નકર સેવકો ક્યાં લેવા જાશો? આવા ગૌ સેવક ક્યાં ગોતવા જાશો? આપણી પેટી પૂરી થાય. ધોળા જેના વાળ થઈ ગયા છે, વડીલો બેઠા છે, પેટી પૂરી થાય એટલે બધું ગયું સાહેબ. પણ એ હાજવીના યુવાનો બેઠા છે ને જો સેવા કરતા હોય ને, એક નાનું બાળક તમારા કુટુંબની અંદરથી તમારી આજુબાજુમાં સેવા કરતું હોય ને, હું તો કહું એ હાથ ફેરવીને આમ કરીને નો કહીએ કોને ને, હાથ ફેરવીને તો એ જે કરતો હોય ને એને કરવા દેજો ને, આડા નો પગ કરતા, એટલે બહુ સારું કામ થાય. એનાથી વિશેષ મોટી સેવા આપણી કોઈ નથી સાહેબ. અને વિશેષ મને વાત ઈ ખાલી યાદ આવે કે આ બધા યુવાનો છે ઈ જગદીશભાઈ ક્યારે સેવા કરી શકે કે જ્યારે એની અર્ધાંગના, એની ધર્મપત્ની હોય, એનો પરિવાર હોય, એના કુટુંબની બેન દીકરી હોય, એનો એને સપોર્ટ મળે ને વિશેષમાં એની ધર્મપત્નીનો સપોર્ટ મળે ને, ત્યારે આ અમારે ભૂપતભાઈ ને કિશોરભાઈ ના પૂરો પરિવાર સેવા કરી શકે સાહેબ. કારણ કે આ નારી વગરનું શક્ય નથી. નારીને નવ નિંદીએ અને નારી રતનની ખાણ, નારી થી નર નિપજે ઓલો ધ્રુવ પ્રહલાદ સમાન. એક ભગત તમારે જન્મ દેવો હોય ને તો જનેતાનું ખોળિયું જોઈએ, એના ઉદરમાં 9 મહિના પાકવા દેવું પડે સાહેબ. 9 વર્ષ 9 ગણ પાક્યો ને ત્યારે આ ધરતી ઉપર આવીને એને એવા માં ખોડલને પ્રગટ કરી, એને એવા રાજ કર્યા છે આ ધરતી ઉપર. એ 9 ગણને યાદ કરવો પડે સાહેબ. માનું ખોળિયું જોઈએ, માનું ઉદર જોઈએ. અને હું તો કહું કે ખાલી કિશોરભાઈ ને બધાને તાળીઓથી વધાવ્યા છે એમ નહીં, એની અર્ધાંગના, એની ધર્મ પત્નીઓને પણ એકવાર જોરદાર તાળીઓના નાથી એ બહેનોને વધાવો કે સાહેબ જેનો એટલો સપોર્ટ, એનો સાથ મળે છે. પ્રસંગ મને બહુ યાદ આવ્યો કિશોરભાઈ, એટલે 2-5 મિનિટ લઉં વધારે. એક જટો અને એક જટી, આ બે પાત્ર લીધા છે કવિએ, જટો અને જટી, બે પતિ પત્ની. એવું દાંપત્ય જીવન. જટો એક દિવસ જટી ઘરે બેઠી જાય અને જટો એક દિવસ દોડતો 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 ડેલાની અંદર દાખલ થાય. જટીને કે જટો કે જટી કાંઈક ચંગેરું રાન. જટો દોડતો દોડતો આવ્યો એટલે જટીને કે એની પત્નીને કે કાંઈક હારું હારું રાંધ, કાંઈક હારું બનાય, ખાઈ લઈએ, આનંદ કરી લઈએ. આ રૂપિયા ક્યારે વયા જાય નક્કી નહીં, ક્યારે આ જિંદગી પૂરી થઈ જાય નક્કી નહીં. જટો કે જટી કાંઈક ચંગેરું રાંધ, માડું દેખા મેં બજાર મેં 4 જણા રે કાંધ. 4 જણાના કાંધે એક ઠાઠડીને, એક નનામીને જાતા મેં હમણાં જોઈ છે. મેં જાણ્યું છે કે જિંદગી બહુ નાની છે, કાંઈક હારું હારું બનાય, કાંઈક હારું ખાઈ લઈએ, કાંઈક આનંદ કરી લઈએ. એ તો ભાઈ પત્ની હારી હોય તો, નકર જગદીશભાઈ આમાં છે ને 5 વર્ષમાં પાછા પતાવી દે એવી પત્ની મળી જાય ને તો 5 વર્ષમાં પતી જાય. મારા બાજુવાળા 25,000 નું ટીવી લાવે પકા, આપણે 50 નું લેવું છે, ક્યાંથી કાઢવા ભાઈ? પસેડી હોય એટલી હોડ થાય. જટો કે જટી કાંઈક ચંદેરું રાન, માડું દેખા મેં બજાર મેં 4 જણા રે કાં. જટાએ એટલી વાત કરી સાહેબ. પત્ની જો સમજદાર હોય ને તો દુનિયામાંથી ખાલી આપણે સમજદાર છીએ તરી જાય એવું નથી. જો ધર્મ પત્ની હારી મળી ગઈ ને તો હું તમે તરી જાય. હમણાં બિલખાના પાદરની અંદર ઘટના લઈ લ્યો સાહેબ. શેઠ સગાળ છે ને જ્યારે એમ થયું કે હવે મારાથી આ સાધુને જવાબ નહીં દઈ એકાય, મારા દીકરાને ખાંડ્યો, ખાંડણીએ નાખ્યો, એનું માથું ખાંડ્યું, એને સાધુને જમવા માટે થઈ, સાધુને જોગીને જમવા માટે થઈને પીરસીને આપી દીધું. અને સાધુ એમ છેલ્લે બોલ્યો સાહેબ, પ્રસંગ બહુ લાંબો કરી શકાય પણ ટૂંકમાં કહું
સમજદાર વર્ગ બેઠો છે એટલે કે હવે સાધુ એમ કે તારા ઘરે કોક બાળક હોય તો બતાય, નકર વાંજિયાના ઘરનું હું નથી ખાતો. કાઢવું ક્યાંથી સાહેબ? સેલૈયો એકનો એક દીકરો, અને ત્યારે સંગાવતી આડી આવીને ઊભી રહી જાય. હવે સગાળશાને કે તમે નીકળી જાઓ સાઈડમાં, હવે હું સુના બાવો છે, આ જોગી છે. સંગાવતી એમ કે મારા પેટની અંદર 5 મહિનાનું બાળક છે. સરી લીધી, હાથમાં ચાકુ લીધી, કટાર લીધી, અને ચંગાવતીએ એમ કીધું કે હું મારા પેટને ચીરું પછી તમને બતાવું કે મારા પેટની અંદર 5 મહિનાનું બાળક છે, પણ તને ઊભો થઈને જવા નહીં દઉં. સાહેબ આ કાલ હવારની ઘટના. પત્ની હારી હોય ને તો તરી જવાય સાહેબ. આપણા શાસ્ત્રની અંદર 4 ફેરા છે. પેલા 7 હતા, હવે 4 થયા. પણ કયા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 ફેરા. પેલા ફેરામાં પતિ આગળ હોય, પત્ની પાછળ હોય. ધર્મના ફેરામાં પતિ આગળ હોય, અર્થના ફેરાની અંદર પતિ આગળ હોય, પત્ની પાછળ હોય. કામના ફેરાની અંદર પણ પતિ આગળ હોય ને પત્ની પાછળ હોય. પણ છેલ્લો ફેરો આવે ને એટલે પત્ની એમ કે હવે હટી જાઓ, હવે મારી વારી છે. કારણ કે મોક્ષ કાંઈક સદકર્મ કરવું હોય ને, માણા છે હું તમે કામ ધંધો કરવા જઈ શકીએ, ધર્મ કરવા જાય પાછું ઘર કેમ હાલે સાહેબ? ઘરે બેઠી બેઠી ધર્મ પત્ની હોય ઈ કાંઈક હારા પરમાત્માના નામ લેતી હોય, ઘરે કોક આંગણે સાધુડો આવે એને બનાવીને જમાડતી હોય તો મોક્ષ મળે. તો પરમાત્મા છેલ્લા ફેરાની અંદર પત્ની એમ કે હવે મારી વારી છે, હું આગળ આવું. જટો કે જટી કાંઈક ચંગેરું રાંદ, માડું દેખા મેં બજાર મેં 4 જણા રે કાંદ. એટલે પત્નીએ જવાબ આપ્યો. સાહેબ આ સાંભળવા જેવી વાત છે. આ એક જવાબ લાગી જાય ને તોય મારો ને તમારો બેડો પાર થઈ જાય. કદાચ તમારો ઘરવાળો સારો કામ કરતા હોય, હું પાછા બધા બહેનો સેવા સપોર્ટ કરે એવું નથી કિશોરભાઈ આમાં. એટલે હું ઈ બહેનો નહીં કહું, કદાચ સારું કામ કરવા જેવા ધણી જાતો હોય ને તો પાછા સપોર્ટ કરજો. કે નહીં તમે આ સારું, કોઈ દુનિયાનો કોઈ માણા ભલે એને સારો કેક ન કે, પણ તમને એમ લાગે ને કે તમારો ધણી સાચો છે, એને કહેજો કે હું તમારી સાથે છું. ભલે કોઈ નો બાપુજી ભલે કદાચ વિરોધમાં આજ બેઠા, કાલે આપણી સાથે થઈ જશે, સમય આવશે. એટલે છેલ્લી વાત કરીને પછી વિરામ આપું સાહેબ. પત્નીએ જવાબ આપ્યો. સમજદાર પત્ની હતી. પત્નીએ જવાબ આપ્યો કે જટી કે જટા કાંઈક લે અને કાંઈક દે. એમ નામ 4 જણાના કાંધે ઢાંટડી તો મારી તારી બધાની વહી જવાની છે, પણ જટી કે જટા કાંઈક લે અને કાંઈક દે. કાંઈક પરમાત્માના નામ લે, કાંઈક ભજન કર, કાંઈક સદકાર્ય કર, અને તને ધન આપ્યું હોય ને તો કાંઈક દે. જટી કે જટા કાંઈક લે અને કાંઈક દે. સામને ઢેરા રખજા કલ ઓભી માડું થે. સામે ઢેરો રાખનો પડ્યો છે ને, એ કાલ માણા હતા, એની પાસે સમય હતો પણ એનો સમય વયો ગયો. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. મને તમને સમય મળ્યો છે આજ, ભજન કરી લઈએ સાહેબ. ભજન હારે આવવાનું છે, ભજન ઈ જ સાથે આવવાનું છે, બીજું કાંઈ સાથે આવવાનું નથી. અને એવા જ માનવંતા મહેમાનો આપણા આંગણે પધાર્યા છે, એમના સન્માન માટે પણ ખાસ આગળ જવું છે. ત્યારે અમારે ભાઈ અમરેલી જિલ્લા પંચાયતના ચેરમેન શ્રી પ્રવીણભાઈ માંગરોળિયા સાહેબ પધાર્યા છે. એમને હું વિનંતી કરીશ એકવાર તાળીઓથી સાહેબને વધારો કે ભાવતિયા પરિવારના આંગણે પધાર્યા છે, અત્રે મંચની મધ્ય પધારશે. એમના સન્માન માટે હું વિનંતી કરીશ. અમારે મૌલિકભાઈ ઘનશ્યામભાઈ ત્રાપસિયા તાલુકા ભાજપ પ્રમુખ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. સાહેબને વિનંતી કરીશ કે રતભાઈ સુતરિયા, લાઠી બાબરાના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા સાહેબ, આ બધા મહાનુભાવો દિવસે પધારા. માવતર એમ કહેતા સાનો મનો બેહી જાય કે તને ખબર ન પડે, તને કાંઈ આમાં ખબર ન પડે, હું કાંઈક બોલું એટલે આમ કહેતા. મને એમ થતું કે હું નાનો છું, મને ખબર નહીં પડતી હોય. હાલો બેહી જાવ. થોડોક મોટો જો મારા માવતરે મને પરણાવ્યો, નથડી વાળા ગુરુ ઘરે આવ્યા, મને ઈ ખીજાવા મળ્યા, સાના મના બેહો તમને ન ખબર પડે. મને એમ છું કે હાલો આપણને હજી ખબર નહીં પડતી હોય. થોડોક મોટો જો છોકરાને ઘરે છોકરા જ્યાં નાના નાના ટીંડોરિયા એમ કે છે દાદા તમને ન ખબર પડે. મારું બેટું મને ખબર ક્યારે પડે, આ તો મારા વંશને મારા હાથે પૂરો કરી દેવો. એટલે આ સંસ્કારની વાત છે સાહેબ. સંસ્કારને આવતાય પેઢીયું લાગે ને જાતાય પેઢીયું લાગે. આ સંસ્કારો થકી આ બધું કાર્ય થઈ શકે. પૂજ્ય બાના આશીર્વાદ થકી આ બધું કાર્ય થઈ શકે. સંતવાણીના દોર તરફ જ જવું છે. આપણી વચ્ચે એવા જ
સંતવાણીના આરાધક અમારે સુરત ગુજરાત નહીં પણ આખું ભારત જેનું ગૌરવ લઈ શકે એવા માં સરસ્વતીનો જેના જીભે આશીર્વાદ છે, જેનો વાસ છે, એવા અમારે તેજસપુરી બાપુ ગોસ્વામીને એકવાર જોરદાર તાળીઓના નાથી વધાવો. શિવ બાલકને વધાવો. દાદા મહાદેવનો ખૂબ આશીર્વાદ લઈને ફરે છે, ખૂબ આશીર્વાદ છે એમના ઉપર. એમ જ એમની સાથે બેંજાની અંદર સંગત આપે છે અમારે પ્રકાશભાઈ સોલંકીને એકવાર જોરદાર તાળીઓના નાથી વધાવો. ત્યારબાદ તબલાની અંદર અમને સંગત આપે છે એવા અમારે કપિલ બાપુ, એમને પણ એકવાર જોરદાર તાળીઓના નાથી વધાવો. સાથે અમારે દીપક બાપુ, એમને પણ જોરદાર તાળીઓના નાથી વધાવો. આ બંને ભાઈઓ ખૂબ આનંદ કરાવે છે. આખી ટીમ ખૂબ આનંદ કરાવવાની છે અને તમને આનંદ કરાવવા માટે જ આવ્યા છીએ. પણ સાહેબ સંસ્કારની વાત કરીને એટલે એક વાત મને યાદ આવી સહજ ને પછી બાપુને વિનંતી કરું, પછી એને મજા આવે એમ ઠેઠ સુધી તમ તારે પણ 2-5 મિનિટ લઈ લઉં કિશોરભાઈ, નકર મને એમ રહી જાય કે મારા આંગણે આવ્યો ને બોલાણું નહીં. મોઢે બોલું માં અને મને હાચે નાનપણ હાંભરે, પછી મોટપ ની બધી મજા મને કડવી લાગે કાગડા. માં બોલો અને મુખ ઉગડે, બાપ કેતા થાય બંધ. બાપ છે હુરજ બપોરનો અને મારી માવડી પૂનમનો ચંદ. આનંદ આનંદ લેર જ છે. ભલા માના આ તારો ભાવ છે વાલા, જ્યારે બેઠા છે આ બધા બાપુ બધા ઈ ભાવથી આવ્યા છે, નગર દૂર દૂરથી આવ્યા છે ને, સમય કાઢીને આવ્યા છે. તમારો ભાવ હોય ને ત્યારે આ બધું થાય. પણ સાહેબ માનો પ્રેમ કેવો છે, કદાચ દુનિયાની અંદર તમે બધાના મૂલ કરી શકો પણ માના પ્રેમને કોઈની સાથે મૂલવી ન શકાય. મહામી બેઠી છે ને એટલા માટે કહું, વયા ગયા પછી તો બધા ગુણગાન ગાય સાહેબ, પણ જીવતા જે એની નજરે જોઈને જાય કે મારા પરિવારે મારા નામને આ દુનિયાની અંદર અમર કર્યું ઉજળું. સાહેબ હું તમને કહું કે જ્યાં સુધી આપણે જીવીએ છીએ ને, હું જ્યાં સુધી જીવું છું ને ત્યારે મને સાંભળન રહે કે કિશોરભાઈના આંગણે પૂજ્ય બાના નામથી એના આ જીવતા સ્વર્ગારોહણના કાર્યક્રમની અંદર આપણે સવે આવો ભાવથી આનંદ કર્યો હતો સાહેબ. આ બધી ઈ વાતો છે. પણ ગામડું ગામ માં કોને કહેવાય સાહેબ? તમને મારે પણ તમને મારવા નો દે એનું નામ માં. સાહેબ વાત ઈ પણ સત્ય છે કે કદાચ તમારે મરવું હોય ને તો ઘણા રસ્તા છે મરવા માટે. 12 માળની 15 માળની બિલ્ડિંગ હોય ને એના ઉપર કૂદકો મારો ને એટલે મરી જવાય. તમે પંખો ટીંગાતો હોય એટલે કરતા નહીં પાછા કોઈ, પણ પંખો ટીંગાતો હોય દોડું ટીંગાડ, હા નકર મારું ના, આમાં તો લાઈવ છે ભાઈ. હા, અને લાઈવ અમારે રાધે ઓફિશિયલ ચેનલ ઉપર લાઈવ છે યુટ્યુબ ની અંદર, એને સબસ્ક્રાઇબ કરી અને ચેનલ સાથે જોડાશો. આજનો કાર્યક્રમ સમગ્ર એમાં લાઈવ છે રાધે ઓફિશિયલ ચેનલ ઉપર. પંખે તમે દોરડું બાંધીને ટીંગાવ એટલે 5-15 મિનિટમાં તમારા પ્રાણ છૂટી જાય, તમે વયા જાઓ. પણ સાહેબ હું કહું કે તમારે જન્મ લેવો હોય ને તો તમારે માના ખોળિયામાંથી જન્મ લેવો પડે, એના સિવાય બીજો કોઈ આ દુનિયાની અંદર આવવા માટે રસ્તો નથી. પરમાત્માને આવવું હોય ને તો માના ઉદરમાંથી જ આવવું પડે. માના પ્રેમને સાહેબ તમે કોની સાથે મૂલવો? આ શરીરની કદાચ ચામડી ઉતારો, એની મોજડી બનાવીને મા બાપના ચરણોની અંદર પહેરાવો ને તો એના ઋણમાંથી મુક્ત ન થઈ શકાય, ન ભૂતો ન ભવિષ્યથી ક્યારે પણ મુક્ત ન થઈ શકાય. માં કોને કહેવાય સાહેબ? ગામડું ગામ છે, ગામડાની અંદર એક માં એના દીકરાને લાડકોડથી ઉછેરે સાહેબ. એનો બાપ ધામમાં ગયો છે, નાનપણમાં બાપ વયો ગયો છે, માં વિધવા છે, પોતાના બાળકને એકલા હાથે ઉછેરે છે, પેટે પાટા બાંધી અને માને ઉછેરે. બાપ બાળકને ઉછેરે અને માં ખમકારા કરતી જાય કે મારો દીકરો મોટો થાય એને મારું નામ ઉજળું કરશે, મારો દીકરો મોટો થાય ને મને હાચવશે. પણ સાહેબ સમય જતા દીકરાને પરણાવે, દીકરાને પરણાવી અને એના ઘરે પત્ની આવે એટલે માને થોડાક દિવસ થાય એટલે પત્ની એના પતિને કહે, દીકરાને કહે કે હવે આપણે નોખું થઈ જવું છે સાહેબ, આ બહુ ડખા આ વધ્યા છે સાહેબ અત્યારના સમયમાં, નોખું થઈ જવું છે આપણે, હવે નથી રહેવું, આપણે નોખા થઈ જઈએ. એટલે દીકરો કે પણ મારી માને મારે કેવું કેમ? એકલા હાથે મને
પાળી પોસીને મોટો કર્યો ને એટલો વ્યવસ્થિત કામ ધંધે ચડાવ્યો છે મારી માને, કેમ મારેથી નો નોખું થવાય નહીં. વાત કહેતા વાર લાગે, ટૂંકામાં કહું કે પત્નીનું માની અને છેલ્લે માને વૃદ્ધાશ્રમમાં મોકલવી પડી છે. દીકરો નોખો થયો, માં વૃદ્ધાશ્રમમાં ગઈ છે. વૃદ્ધાશ્રમની અંદર 15-17 વર્ષ વહી ગયા અને માં પથારીએ પડી છે. પથારીએ પડી છે ને એનો જીવ જાતો નથી. એટલે ટ્રસ્ટીઓ આવ્યા વૃદ્ધાશ્રમના, સામે આવીને ઊભા છે સાહેબ કે માં તારો જીવ કેમ નથી જાતો? તારી કઈ અબળખા રહી જાય છે? તારું કઈ બાકી રહી જાય છે કરવાનું? તું કે તો અમે અબળખા પૂરી કરી અને તારા દેહને, આ પ્રાણને છોડીને, આ દેહને છોડી દે, પ્રાણ પરમાત્માના ધામની અંદર સદાન ગમન કરી દે. એટલે માએ કીધું, ભાઈ તમે મને બહુ સાચવી છે, મારો બહુ આશીર્વાદ છે તમને, પણ મારી એક છેલ્લી ઈચ્છા છે, તમે એક ઈચ્છા પૂરી કરો એટલે મારા પ્રાણને છોડી દઉં. શું ઈચ્છા? કે મારા દીકરાનું મારે મોઢું જોવું છે. છેલ્લે મારા દીકરાને મારા સામે બોલાવો, હું એનું મોઢું જોઈ લઉં ને એટલે આ મારા આત્માને શાંતિ થઈ જાય, મારો પ્રાણ નીકળી જાય. સાહેબ માં કોને કહેવાય જોજો. ટ્રસ્ટીઓએ કીધું કે માં પણ 17 વર્ષ આ દીકરો આવ્યો નથી, હવે આવશે. કે ભાઈ એકવાર ફોન કરો, જો આવું હોય તો એકવાર આવી જાય તો મારો પ્રાણ નીકળી જાય. એટલે દીકરાને કીધું ફોન કરીને. ટ્રસ્ટીઓએ બહુ સમજાવ્યો છે, કાલાવાલા કર્યા કે ભાઈ ભાઈઓ હા છેલ્લી ઘડી છે, હવે ક્યાં તારી માં હવે વધારે જીવવાની છે, 5-15 દી જીવશે, નીકળી જાય પ્રાણ. દીકરો છેલ્લે વાત કહેતા વાર લાગે, કહું કે આવ્યો. આવીને માની આમો ઉભો રહ્યો ને એકદમ તોછડી ભાષામાં, હવે છેલ્લે તારે હું મારી જરૂર પડી છે, બોલાવ્યો મને. એકદમ તોછડી ભાષા સાહેબ, છતાંય માં સહન કરી લે કે બેટા મારે બીજી કોઈ તારી જરૂર નથી, મારે તારું મોઢું જોવું તું ખાલી, અને એક વાત, મારી એક ઈચ્છા છે મારા દીકરા, તું પૂરી કરી દે ને એટલે મારો પ્રાણ નીકળી જાય. શું ઈચ્છા? ટ્રસ્ટીઓ બોલ્યા કે માં તું અમને કીધું હોત ને તો અમે તારી આ ઈચ્છા પૂરી કરી દે. કે નહીં, મારો દીકરો મારી આ એક ઈચ્છા પૂરી કરે ને તો મારો પ્રાણ નીકળી જાય. શું ઈચ્છા? એટલે માએ કીધું કે બેટા આજે હું રૂમમાં રહું છું ને, આ વૃદ્ધાશ્રમની અંદર હું છું ને, એમાં 17 વર્ષ હું અહીંયા છું, ઉપર એક પંખો નથી. ટ્રસ્ટીઓ પાસે એવી સગવડ નથી કે અહીંયા પંખો નખાવે, તું એક પંખો અહીંયા નખાવી દે એટલે મારો પ્રાણ નીકળી જાય. એટલે દીકરો છે ને હસવા મળ્યો છે, બહુ ખડખડાટ છે. માં પણ પંખાની હવે તારે શું જરૂર? તારે ક્યાં એનો પવન ખાવો છે? હવે તારે શું જરૂર છે પંખાની? શું જરૂર છે? એટલી વાત ખાલી મને કાને અથડાણી. માએ કીધું કે બેટા પંખાની મારે કઈ જરૂર હવે નથી, મારે કદાચ વધારે પવન નથી ખાવાનો, પણ તને જેમ પાળી પોષીને મોટો કર્યો છે, તારા ઘરે પત્ની આવી, તે મને વૃદ્ધાશ્રમમાં મૂકી છે, ને મારા પેટ કાલ હવારે જો તારા નાના નાના ભૂલકા છે એ મોટા થાય, એના ઘરે એની પત્ની આવે ને મારા પેટ તને આ વૃદ્ધાશ્રમની અંદર આવવાનું થાય ને, તો અહીંયા પંખો હોય ને તો મારા પેટ તને ગરમી ન થાય ને, એટલા માટે હું તને કહું છું તું નાખી દે અહીંયા પંખો એટલે મારો પ્રાણ નીકળી જાય. મોતે નાડું માંડ્યું અને બોલ્યા જમડા જડાફા ખાય, પણ છેવટ એના છોરુની ચિંતા થાય, એને કેમ વિહરીએ ગાગડા. મરતા મરતા પોતાના દીકરાનો સાહેબ વિચાર હોય. આ જનેતા કેટલી ભાગશાળી છે કિશોરભાઈ, મને ઈ વાતનો આનંદ છે ખરેખર આજ કે આવું કાર્ય છે ને આ દુનિયાની અંદર, આ દાખલો છે કે આવા કાર્ય કરવા જોઈએ જીવતા જીવત. ભલે એટલો કિશોરભાઈ ને એટલે જે કાંઈ આનંદ કરાવ્યો છે 2-3 દિવસનો કાર્યક્રમ, એટલું આપણાથી ન થાય. ગામને ન બતાડી શકીએ તો કાંઈ નહીં, પણ આપણી એક માં જોઈ જાય ને તો એનો આત્મા ઠરે કે મારા દીકરાઓએ મારા. નકર આ દુનિયાની અંદર બાપુ એવા દાખલા છે કે જ્યારે બાપ જીવતો હોય ને ત્યારે રૂપિયા ન હોય ને, જેથી છોકરો કમાતો કરોડપતિ થાય ને એટલે બાપ ભયો જાય પરમાત્માના ધામમાં. શું જોઈને જવાનો? બાપ તો ગરીબ ને ગરીબ જ રહ્યો ને. આ ઈ દાખલા છે આ દુનિયાની અંદર. પણ ખરેખર આજ આનંદનો અવસર છે, આજ આનંદ, આજ ઉછરંગ, આજ સલુણા ને સખી, આજ બાબરિયા પરિવારના આંગણે કંચન વર્ષો મેં. આ આશીર્વાદનો વરસાદ છે ને એ કંચનનો વરસાદ છે, સોનાનો વરસાદ છે. એ નિમિત્તે હું તમે મળ્યા છે ત્યારે ખૂબ તમારું અનુદાન આવ્યું છે, જે કાંઈ તમારો રાજીપો મળ્યો છે મને ભાઈ આગળ વાત કરી હતી એમ ગૌશાળાની અંદર તો વપરાવાનો છે, માધવ જીવદયાની અંદર તો વપરાવાનો. હું તમને એ કહું સાહેબ કે માધવ જીવદયા ધૂન મંડળ છે ને સુરતની અંદર ખૂબ સારું કાર્ય કરે છે. સુરતમાં તમને એમ થાય ને કંઈક મરણ છે, પુણ્યતિથિ છે, વાસ્તુ છે, શ્રાદ્ધ છે,
જન્મદિવસ છે તો માધવ જીવદયા ધૂન મંડળ અમારે કિશોરભાઈને યાદ કરજો, એકવાર ફોન કરજો. ધૂન સત્સંગ કીર્તન એકદમ નિઃશુલ્ક 365 દિવસ તમારે જ્યારે કરવા હોય ત્યારે એકદમ નિઃશુલ્ક. 1 રૂપિયા મંડળનો ચાર્જ નથી. જે કાંઈ તમારો રાજીપો મળે એમાંથી પાંજરા પોળની અંદર પીડાતી બીમાર વૃદ્ધ નિરાધાર ગાયોનું જતન આ યુવાનો કરે છે. એટલે એકવાર જોરદાર તાળીઓથી આ યુવાનોની સેવાને પણ વધાવી લઈએ. વિશેષ વાત ન કરતા હું ખાસ હા વંદનીય છે અમારા માટે તો સ્ટેજનું ઘરેણું ગૌરવ. અમે ગૌરવ લઈ છે અમને, કારણ કે સાહેબ હા હિહીન વાતો તો બધે થઈ શકે, પણ આ જે સાચી વાણી છે ને એ સાંભળવી ને એ જીરવાય નહીં બાપુ પાસે. આ બધી સાચી વાણીઓ છે એ નો જીરવાય. હા સોનું છે ને બધું સાચું છે એ નો જીરવાય. બગસરાનું તો બધા પહેરે, સાચું નો જીરવાય. અને આ બધી સાચી વાણી છે. બાપુના મોઢે ભજનો ખૂબ મીઠા લાગે, આનંદ આવે અને ઉતરે. એની અંદર સુરતમાં જે આ કામધેનુ ગ્રુપ અમારી સાથે જોડાયેલું છે એ તનથી જે સેવા કરે છે સાહેબ. અમુક ગ્રુપ અમારી સાથે એવા છે જેની પાસે કદાચ કોઈ દાતા ન હોય, આવા ધૂન મંડળો ન હોય, તો એ તનથી ગાયને નિરણ નિરવાની સેવા કરે. પોતાના તનથી યુવાનો વડીલો સેવા કરી અને સેવાના સહભાગી બને છે. આવા યુવકો કડતાલ વગાડી અને તનથી સેવા કરે છે. તમારા જેવા દાતાઓ મળે તો એ ધનથી સેવા કરી શકે છે ને, જેવો સમય મળ્યો હોય એવી સેવા કરી શકાય. એટલે આ બધી એ સેવાઓ કરે છે. ત્યારે જે કાંઈ અનુદાન અહીંયા ભેગું થાય છે એ માધવ જીવદયાની અંદર જે ગાયની સેવા થાય છે અમુક ટકા ભાગ એમાં વપરાવાનો છે, એ ચોખવટ કરું. અને અમુક ટકા ભાગ અહીંયા જે જડેશ્વર મહાદેવ, જડેશ્વર મહાદેવ આપણા ગામની અંદર છે. અમારે ભાઈનો વિચાર હું કહી દઉં ભાઈ, જો કદાચ પરમાત્માની કૃપા હોય ને પૂરો થવો હોય તો થાય. એ ઠાકરના શિવના હાથની વાત છે. શિવ બાલક અહીંયા બેહે છે અને શિવના હાથની વાત છે. જો પૂરો થઈ જાય તો વિશેષ આનંદ. કે બા જીવતા જીવત છે ને ત્યાં સુધી જડેશ્વર મહાદેવ ને એક ચબૂતરાનું નિર્માણ કરવું છે મારે કિશોરભાઈ ભૂપતભાઈ. અને એમનો આ સંકલ્પ છે, એમના પપ્પાનો ને એમના કાકાનો ના સંકલ્પ છે, વિચાર છે ખાલી સાહેબ. એવો કોઈ પાકો દ્રઢ સંકલ્પ નથી, પણ જો એનાથી બની શકે ને તો એક ચબૂતરાનું નિર્માણ અહીંયા કરવું છે. જો અનુદાન એકત્ર થઈ જાય તો થોડું ઘણું ઘટે એ પરિવાર નાખશે અને જે કાંઈ થાય ને એમાંથી અમુક ટકા ભાગ ગૌશાળામાં અને અમુક ટકા અહીંયા જડેશ્વર મહાદેવે એક ખૂબ સુંદર મજાના ચબૂતરાનું નિર્માણ કરવું છે, જ્યાં રોજના માટે હજારો પક્ષીઓ આવી અને પોતાની આંતરડી ઠારી અને જાય. અને આ માવડી જેથી પરમાત્માના ધામમાં જાય ને સાહેબ, તેથી એનો અંતરનો એ પક્ષીના અંતરની આશીર્વાદ નાભીમાંથી નીકળે અને ઓલો ધણીનો સુણે ધા તો તમારી અરજીમાં ઉણપ બને કાં પછી વાયો આ કળિયુગનો વા. પક્ષીની આંતરડીનો આશીર્વાદ આપણને સૌને મળે. એટલે સંકલ્પ એવો છે કદાચ મહાદેવ ધારણ થઈ જાય તો વાત નોખી છે. નકર પછી અમુક ટકા ભાગી મહાદેવના મંદિરે આપવાનો છે, જે સારા કામમાં વપરાતું હોય ત્યાં વપરાવાનું છે. એટલે એવો સંકલ્પ અહીંયા કરવાનો છે. જેને જે આપવું હોય માગવાની વાત જ નથી. તમને મજા આવે તો આપજો, ઠેકાણું સારી જગ્યાએ વપરાવાનું છે એની મેં તમને ચોખવટ કરી છે. એટલે વિશેષ વાત ન કરતા તેજસ્પુરી બાપુને વિનંતી કરું એમને આનંદ આવે એવી સંતવાણી ભજનો સાથે પધારે. તેજસ્પુરી બાપુને એકવાર જોરદાર તાળીઓના નાથથી આપણે સૌ બે હાથ ઊંચા કરીને વધાવીએ. રેલી વાળા તરફથી આવે છે, એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. 1001 વિશાલભાઈ રમેશભાઈ સરદારા, 251 રામ ભરોસે આવે છે. જોરદાર તાળીઓના નાથથી આ દરેક દાતાઓને વધાવીએ. ધન્યવાદ. ભૂખે ભજન નહીં હોય ગોપાલા, પણ એકવાર ચકાચક એવો જયનાથ કરો. બોલે જડેશ્વર મહાદેવ હવે ઠાકર તાળી હાજી, ઠાકર તાળી કરજો. અમે સેટિંગ કરી લઈએ. તમે હું છું
મહાદેવ મહાદેવ